બોટાદની કડદા પ્રથા એ લગભગ આખા ગુજરાતને હચમચાવ્યું। 85 જેટલા ખેડૂતો ઉપર ભાજપની સરકારે ગુનો દાખલ કર્યો। અત્યારે 65 જેટલા ખેડૂતો જેલમાં છે। આ ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ 31 તારીખે બપોરે 1 વાગે સુદામડા આવી રહ્યા છે। સુદામડામાં આ આખા વિસ્તારના ખેડૂતોની બહુ જ મોટી જાહેર સભા જેલમાં ગયેલા ખેડૂતોના સમર્થનમાં, એપીએમસીમાં થતા ખેડૂતોના શોષણની વિરુદ્ધ, કડદા પ્રથાની વિરુદ્ધ અને ભાજપના સરમુખત્યારશાહીની વિરુદ્ધ આ સભામાં નાદ ગાજશે। ગુજરાતભરના ખેડૂતો મોટી સંખ્યામાં સુદામડામાં 31 ઓક્ટોબરના રોજ ઉમટી પડવાના છે અને આ જાહેર સભાની તૈયારીના ભાગરૂપે આજે ચોટીલા તાલુકામાં મીટિંગ થઈ છે, અત્યારે મૂળી તાલુકામાં મીટિંગ થઈ રહી છે। જુદી જુદી વિધાનસભાઓના જુદા જુદા તાલુકાઓમાં, મોટા ગામોમાં જાગૃતિની મીટિંગો થઈ રહી છે અને ભાજપના શાસનમાં 30-32 વર્ષથી ખેડૂત અને ખેતી જે રીતે શોષાઈ રહ્યા છે, જે રીતે ગુલામ બનાવાઈ રહ્યા છે, ભાજપની આ ગુલામીમાંથી, ભાજપના જુલમમાંથી, વેપારીઓના કડદામાંથી ખેડૂતોને ઉગારવા માટેની આ જે લડાઈ છે એ લડાઈ નિરંતર ચાલુ રહેવાની છે। એનું બહુ મહત્વનું કદમ 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિના રોજ સુદામડા ગામે સાયલા તાલુકામાં જાહેર સભાથી થઈ રહ્યું છે। આ સભામાં આપ સૌને મોટી સંખ્યામાં જોડાવા અને ખેડૂતોની લડતને પોતાનું સમર્થન વ્યક્ત કરવા માટે આમંત્રણ છે। જય જવાન જય કિસાન। તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આવતી 27/10/2025ના રોજ મૂળી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે। તેનું મુખ્ય કારણ છે કે બોટાદની અંદર જે કડદા કાંડ થયો તેની અંદર નિર્દોષ 85 આસપાસ ખેડૂત જે જેલમાં ગયા, એમાં અમારા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા તેમને પણ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે। તો તેમના સમર્થનમાં તમામ ખેડૂત આવ્યા છે અને 27 તારીખના દિવસે મૂળી મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે જવાનું છે। તો મૂળી તાલુકાના તમામ ખેડૂતોને અમે આમંત્રણ આપીએ છીએ કે તમામ ખેડૂતો આવો અને રાજુભાઈ માટે એક દિવસનો સમય કાઢી અને મૂળી આવો। જય જવાન જય કિસાન।